હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વોના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 3 છે. વાસ્તવમાં તો આ લેક્ચરમાં આપણે ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા MCQને સોલ્વ કરીશું, પરંતુ આ અગાઉના લેક્ચર નંબર 1 અને 2 જેમાં આપણે અનુક્રમે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોને લગતી માહિતીના MCQ સોલ્વ કરેલા છે. આ લેક્ચર આપણે ગુજકેટના MCQ સોલ્યુશનનો લેક્ચર નંબર 1 એવી રીતે આપણે દર્શાવેલો છે, ભાગ 1 તરીકે, જેમાં આપણે ફક્ત 8 MCQ એટલે કે ગુજકેટ 2013થી ગુજકેટ 2015 સુધીની પરીક્ષામાં પૂછાયેલા 8 પ્રશ્નોને આપણે સોલ્વ કરીશું. શરૂ કરીએ. પહેલો MCQ, નીચેના પૈકી કયું તત્વ રેડિયો સક્રિય છે? ગુજકેટ 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો 4 તત્વો એ તમને અહીં આપેલા છે, જે પૈકી પહેલું તત્વ PM પ્રોમિથિયમ છે, બીજું તત્વ TM એ થુલિયમ છે, ત્રીજું તત્વ SM જે સમેરિયમ છે અને ચોથું તત્વ ND જે નિયોડિમિયમ છે. વિદ્યાર્થી મિત્રો, રેડિયો સક્રિય તત્વ તરીકે ફક્ત ને ફક્ત એક જ તત્વ છે. ઉકેલ તરીકે આપણને વિકલ્પ A એટલે કે પ્રોમિથિયમ એ રેડિયો સક્રિય તત્વ છે એવું દર્શાવવામાં આવ્યું છે. આમ તો આ માહિતી છે, પરંતુ આ માહિતીને લઈ અને આપણે એક વધુ ડિટેલ્સને ધ્યાનમાં રાખીશું. મેં અહીં દર્શાવેલી છે, લખ્યું છે, આપેલ તત્વો લેન્થેનોઇડ્સ તત્વો છે, એટલે કે 4F શ્રેણીના તત્વો છે. તમામ લેન્થેનોઇડ્સ તત્વો પૈકી ફક્ત પ્રોમિથિયમ એટલે કે PM અને તેના સમસ્થાનિકો એટલે પ્રોમિથિયમના જેટલા સમસ્થાનિકો છે એ જ ફક્ત રેડિયો સક્રિય તત્વો છે અને બાકીના લેન્થેનોઇડ્સ જે છે એ રેડિયો સક્રિય નથી. જ્યારે એક્ટિનોઇડ્સ, આ એક એક્સ્ટ્રા માહિતી આપણે લખી છે, લેન્થેનોઇડ્સની સાથે એક્ટિનોઇડ્સની પણ જાણકારી આપણે આપી દઈએ છીએ, યાદ રાખવી જરૂરી છે કે લેન્થેનોઇડ્સ તત્વોની જે શ્રેણી છે એમાં ફક્ત ને ફક્ત પ્રોમિથિયમ અને તેના સમસ્થાનિકો એ રેડિયો સક્રિય છે, એટલે કે રેડિયો એક્ટિવ છે, પરંતુ એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય છે. આ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે લેન્થેનોઇડ્સ તત્વો જે છે એ લેન્થેનોઇડ્સ તત્વોની શ્રેણીમાં ફક્ત ને ફક્ત પ્રોમિથિયમ અને તેના સમસ્થાનિકો જ રેડિયો સક્રિય છે, જ્યારે એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ કારણને લીધે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે કોઈ ખાસ જાણકારી મેળવી શકાય નથી. અને તમને ખ્યાલ હશે કે આપણા NCERT પાઠ્યપુસ્તકમાં આ ચેપ્ટર નંબર 8 જે છે ડી અને એફ વિભાગના તત્વો, અને એ ચેપ્ટરનો તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હશે તો તમને ખ્યાલ આવશે કે લેન્થેનોઇડ્સ તત્વોના રાસાયણિક ગુણધર્મો અને તેના અનેક સંયોજનો વિશેનો અભ્યાસ એ પાઠ્યપુસ્તકમાં એ દર્શાવેલો છે, પણ એક્ટિનોઇડ શ્રેણીના તત્વો વિશે કોઈ ખાસ રાસાયણિક ગુણધર્મો અને તેના સંયોજનો વિશે કોઈ ખાસ માહિતી અથવા અભ્યાસ એ આપણને દર્શાવવામાં આવ્યો નથી. એટલે આ બે વિધાન એ ખૂબ જ અગત્યના છે, ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારબાદ બીજો MCQ છે, નીચેનામાંથી SN એટલે 3, નીચેનામાંથી SNની મિશ્ર ધાતુ કઈ છે? 2013માં પૂછાયેલો MCQ છે. તો 4 વિકલ્પ આપ્યા છે. આ 4 મિશ્ર ધાતુ છે: કાંસુ, જર્મન સિલ્વર, પિત્તળ અને સ્ટેનલેસ સ્ટીલ, SS જેને કહેવાય. વિકલ્પ તરીકે ઉકેલમાં સાચો વિકલ્પ એ દર્શાવેલો છે કે કાંસુ. તો કાંસુ એ SN એટલે કે 3ની મિશ્ર ધાતુ છે, એને સ્ટેનમ કહેવાય છે લેટિન ભાષામાં. તો એના વિશે આપણે એક માહિતી અહીંયા દર્શાવીએ છીએ કે કાંસુ, જેને બ્રોન્ઝ કહેવાય, તો બ્રોન્ઝ એ ટીન અને કોપર
ની મિશ્ર ધાતુ છે, એટલે ટીનની કોપર સાથેની મિશ્ર ધાતુ છે. આ મિશ્ર ધાતુની અંદર ટીન 10% હોય છે અને કોપર 90% હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક એક ડિટેલ આપણે એ પણ લઈશું કે આપણે એવું સાંભળ્યું હશે કે મેડલ જે અપાતા હોય છે એમાં બ્રોન્ઝ મેડલનો સમાવેશ થતો હોય છે. બ્રોન્ઝ એટલે કાંસ્ય, એટલે કે કાંસાનો મેડલ, બરાબર છે. એટલે બ્રોન્ઝ મેડલમાં જે પણ ધાતુ વપરાય છે એ બ્રોન્ઝ એટલે કે કાંસુ છે, એને કાંસ્ય ચંદ્રક પણ કહેવાય છે. અને અન્ય એક આવી માહિતી છે કે વર્ષો પહેલાં જે વાસણો વપરાતા હતા ઘર વપરાશમાં ખાવા પીવા માટે, તો એ પણ કાંસાના વાસણ હતા. તો એ વાસણો બનાવવા માટે પણ ઉપયોગી છે. સો દેટ કે એ જે કાંસુ અથવા બ્રોન્ઝ જે છે એ ટીન એટલે કે સ્ટેનમ એસેન અને કોપર એટલે કે સીયુ એની મિશ્ર ધાતુ છે. અને મિશ્રણની અંદર 10% ટીન હોય છે અને 90% કોપર હોય છે. ત્યારબાદ ત્રીજો MCQ છે, નીચેના પૈકી કયું તત્વ સંક્રાંતિ તત્વ છે? વિદ્યાર્થી મિત્રો, 2014 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન. 4 તત્વો તમને આપ્યા છે, AU, HG, CD અને ZN. AU કહેતા એને ઓરમ એટલે ગોલ્ડ કહેવાય. HG મર્ક્યુરી છે, પારો. CD કેડમિયમ અને ZN ઝીંક છે. ઝીંકને જસત પણ કહેવાય છે, એવું આપણે ધ્યાનમાં રાખીશું. ઉકેલ તરીકે સાચો વિકલ્પ એ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ 4 તત્વો એ ડી વિભાગના તત્વો છે, એટલે કે સંક્રાંતિ તત્વો છે. ડી વિભાગના તત્વો હોય એટલે સંક્રાંતિ તત્વો હોય જ એવું જરૂરી નથી, કારણ કે સંક્રાંતિ તત્વ હોવા માટેની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા એવી છે કે પરમાણુ અથવા તેની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિમાં, એટલે કે તેના ધન આયનમાં, જો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે ડી કક્ષકમાં 1 થી 9 સંખ્યાના ઇલેક્ટ્રોન હોય, તો અને તો જ તે સંક્રાંતિ તત્વ ગણાશે. આ બાબતને ધ્યાનમાં રાખી અહીં આપણે જેટલા પરમાણુઓ અથવા તત્વો આપ્યા છે એ તત્વોની જે મૂળ ઇલેક્ટ્રોન રચના છે ફક્ત ને ફક્ત એને ધ્યાનમાં લેવી જરૂરી નથી. મૂળ ઇલેક્ટ્રોન રચનામાં એવું બને કે આપેલા તત્વો છે એની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય, પરંતુ એ તત્વોની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ, જેમ કે ઝીંકની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ Zn+2 છે, HG માટે પણ +1+2 બે ઓક્સિડેશન અવસ્થાઓ એ હાજર છે. એવી રીતે કેડમિયમ માટે પણ +2 ઓક્સિડેશન સ્થિતિ છે. AU માટે +3 ઓક્સિડેશન સ્થિતિ સ્થાયી છે. તો આવા તમને 4 તત્વો આપ્યા છે. 4 તત્વો તટસ્થ પરમાણુ તરીકે સંક્રાંતિ તત્વ ન પણ હોઈ શકે, પરંતુ એના સંયોજનોમાં એ જે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય એ ઓક્સિડેશન અવસ્થા માટે એ ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતા હોય, એટલે કે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી ડી કક્ષક ધરાવતા ન હોય, તો એ સ્થિતિમાં એ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહી શકીએ છીએ. અહીં ઉકેલ તરીકે આપણને વિકલ્પ એ આપ્યો છે, તો અહીં આપણે એની સ્પષ્ટતા આ રીતે કરીએ છીએ. AU જેનો પરમાણુ ક્રમાંક 79 છે, 79, જેની ઇલેક્ટ્રોન રચના ઝેનોન કમ્પ્લીટ 4f14, 5d10 અને 6s1 છે. હવે AU જે છે એની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +3 છે, તો +3 થવા માટે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. તો 6sમાંથી 1 ઇલેક્ટ્રોન જશે અને 5dમાંથી 2 ઇલેક્ટ્રોન જશે. આ સ્થિતિમાં AU3+ની ઇલેક્ટ્રોન રચના એ અપૂર્ણ ભરાયેલી 5d કક્ષક ધરાવે છે. અને અપૂર્ણ ભરાયેલી 5d કક્ષક છે કારણ કે 5d 8 થશે, 10માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. તો એ સ્થિતિમાં AU એ સંક્રાંતિ તત્વ ગણાશે. બાકીના જે 3 તત્વો છે એના માટે પણ અહીં આપણે કહી દીધું છે કે જ્યારે HG, CD અને ઝીંક એટલે કે Zn ની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +2 છે. આ 3ની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +2 છે. HG માટે +1 પણ છે. તો HG, CD અને Zn ની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +2માં અનુક્રમે
5D10 એટલે કે Hg+2 કરીએ તો પણ તેની 5D કક્ષક એ 10 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. એવી રીતે કેડમિયમ Cd એ પણ +2 સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે તો પણ એની 4D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હાજર જ રહે છે. એવી રીતે ઝીંક એ પણ એની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +2 એ ધારણ કરે તો એની 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન હાજર જ હોય છે. એટલે કે ડી કક્ષક એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જ રહે છે અને તેથી તે સંક્રાંતિ તત્વો તરીકે ગણાતા નથી. એટલે ચારે ચાર તત્વો એ પોતાની મૂળ ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ધરાવે જ છે, પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ માટે ફક્ત ને ફક્ત Au એ 5D8 બને છે. બાકીના તત્વો એ S કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, જેમ કે Hg છે એ 6sમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, Cd છે એ 5sમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઝીંક છે એ 4sમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. પરંતુ એ સંજોગોમાં ડીમાંથી એક પણ ઇલેક્ટ્રોન દૂર થતો નથી, એટલે ડી કક્ષક છે એ 10 ઇલેક્ટ્રોન ધરાવે જ છે અને તેથી એ 3 તત્વો એ સંક્રાંતિ તત્વો ગણાતા નથી. ત્યાર પછી ચોથા નંબરનો MCQ છે, નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ ગેસ લાઇટરની પથરીમાં થાય છે? 2014 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન. તમને 4 ઓપ્શન આપ્યા છે, CO2 અને સીરિયમ ડાયોક્સાઇડ કહેવાય, નિટિનોલ, નિક્રોમ અને પાયરોફોરિક મિસ મેટલ. વિદ્યાર્થી મિત્રો, નિટિનોલ અને નિક્રોમ એ બંને પણ મિશ્ર ધાતુ જ છે. પાયરોફોરિક મિસ મેટલ મિસ ધાતુ એ પણ મિશ્ર ધાતુ છે. સાચો વિકલ્પ ઉકેલ તરીકે સાચો વિકલ્પ ડી દર્શાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. આ MCQ એ લેક્ચર નંબર 2 એટલે કે આપણે MCQ સોલ્યુશનનો લેક્ચર નંબર 2 જે છે એમાં 10મા નંબરનો MCQ જ છે. એ બેઠો MCQ છે. આપણે એમાં પાયરોફોરિક મિસ મેટલ વિશે અન્ય પણ માહિતી આપેલી છે, તો લેક્ચર નંબર 2 એ રિવાઇઝ કરી લેવો જરૂરી છે. ત્યારબાદ 5મો MCQ છે, નીચેના પૈકી કયો વિકલ્પ ધાતુ હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતાનો સાચો સાપેક્ષ ક્રમ દર્શાવે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં જે ધાતુ હાઇડ્રોક્સાઇડની વાત કરી છે એ સંક્રાંતિ ધાતુ તત્વોના હાઇડ્રોક્સાઇડ છે. 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે અહીં ધાતુ હાઇડ્રોક્સાઇડની વાત થઈ છે. લેક્ચર નંબર 2ની અંદર પણ આપણે ધાતુ ઓક્સાઇડના ગુણધર્મો વિશે વાત કરેલી અને ત્યાં આપણે એવી એક નોંધ લખેલી કે ધાતુ ઓક્સાઇડના ગુણધર્મો વિશે જે પણ ચર્ચા થઈ છે એ ધાતુ હાઇડ્રોક્સાઇડને પણ લાગુ પડે છે. અહીં આપણને 4 વિકલ્પ આપ્યા છે આ પ્રકારે. પહેલા વિકલ્પની અંદર તમે ચારે 4 વિકલ્પની અંદર તમે જોશો તો એલ્યુમિનિયમ, સીરિયમ, લ્યુટેશિયમ અને કેલ્શિયમ આ 4 ધાતુઓ જે છે એ 4 ધાતુઓના હાઇડ્રોક્સાઇડ વિશે ચર્ચા કરેલી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ, સીરિયમ અને લ્યુટેશિયમના જે હાઇડ્રોક્સાઇડ છે એ 3 સંયોજક એટલે ત્રિસંયોજક બતાવેલા છે, જ્યારે કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ છે એ દ્વિસંયોજક છે. એટલે તમે જોઈ શકો છો AlOH થ્રાઇસ છે, CeOH થ્રાઇસ છે, LuOH થ્રાઇસ છે, પરંતુ CaOH ટ્વાઇસ છે. તો આપણે એનાથી પરિચિત છીએ કે કેલ્શિયમની સંયોજકતા +2 છે એટલે CaOH ટ્વાઇસ જ હોય. એલ્યુમિનિયમ છે એની સંયોજકતા 3 છે એટલે AlOH થ્રાઇસ જ હોય. એ ઉપરાંત સીરિયમ અને લ્યુટેશિયમ જે છે એ 4F શ્રેણીના તત્વો છે, એટલે કે લેન્થેનોઇડ્સ છે અને લેન્થેનોઇડ્સની ઓક્સિડેશન સ્થિતિ સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ પણ 3 જ છે, એટલે કે +3 છે. એટલે એ બંનેના જે હાઇડ્રોક્સાઇડ છે એ થ્રાઇસ પ્રકારના જ છે. તો ઉકેલ તરીકે આપણને સાચો વિકલ્પ બી દર્શાવેલો છે. તો આપણે આ જે હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતાનો જે સાપેક્ષ ક્રમ છે એની માહિતી આપણે અહીં મેળવીએ છીએ. સૌથી પહેલું લખ્યું છે કે લેન્થેનોઇડ્સ તત્વોની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +3 છે. વિદ્યાર્થી મિત્રો, લેન્થેનોઇડ્સ તત્વોની સ્થાયી ઓક્સિડેશન સ્થિતિ +3 છે એ ખાસ અગત્યની લાક્ષણિકતા છે. આથી તેઓ LnOH થ્રાઇસ પ્રકારના હાઇડ્રોક્સાઇડ બનાવે છે જે સ્વભાવે બેઝિક હોય છે. વિદ્યાર્થી મિત્રો,
તમામ લેન્થેનોઇડ્સ તત્વો માટેની એક સામાન્ય સંજ્ઞા એલએન છે. પાઠ્યપુસ્તકમાં પણ આ વિધાનનો ઉલ્લેખ છે કે લેન્થેનોઇડ્સ તત્વોની સામાન્ય સંજ્ઞા એલએન છે. અને +3 ઓક્સિડેશન સ્થિતિને અંતર્ગત LnOH થ્રાઇસ પ્રકારના હાઇડ્રોક્સાઇડ બનાવશે જે સ્વભાવે બેઝિક હોય છે. તેઓની બેઝિક પ્રબળતા એટલે કે આ જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એની બેઝિક પ્રબળતા Ln+3 આયન જે છે એ Ln+3 આયનના કદ ઉપર આધાર રાખે છે. આપણે અહીં એક આવો સંબંધ દર્શાવેલો છે. LnOH થ્રાઇસની બેઝિક પ્રબળતા ચલે છે Ln3+ આયનનું કદ. આનો અર્થ એવો થશે Ln3+ આયનનું કદ મોટું અથવા વધુ તેમ LnOH થ્રાઇસની બેઝિક પ્રબળતા વધુ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો Ln3+ આયનનું કદ નાનું તેમ LnOH થ્રાઇસની બેઝિક પ્રબળતા ઓછી. તો એ સંદર્ભમાં આપણે વિચારીએ તો 4F શ્રેણી એટલે કે લેન્થેનોઇડ્સ તત્વો 4F શ્રેણીમાં Ce+3 થી Lu+3 એટલે કે સીરિયમથી લ્યુટેશિયમ તરફ જતા એટલે કે ડાબીથી જમણી તરફ જતા આયનોના કદ ઘટે છે. હવે જો આયનોના કદ ઘટતા હશે તો સીરિયમનો હાઇડ્રોક્સાઇડ છે એની બેઝિક પ્રબળતા સાપેક્ષમાં વધુ હશે અને લ્યુટેશિયમનો હાઇડ્રોક્સાઇડ છે એની બેઝિક પ્રબળતા સાપેક્ષમાં ઓછી હશે, કારણ કે સીરિયમ+3 આયનનું કદ મોટું છે, Lu+3 આયનનું કદ સાપેક્ષમાં નાનું છે. તો લખ્યું છે કે ડાબીથી જમણી તરફ જતા આયનોના કદ ઘટે છે અને તેથી બેઝિક પ્રબળતા પણ ઘટે છે. અને તેથી આ બે તત્વોના હાઇડ્રોક્સાઇડ માટે જો બેઝિક પ્રબળતાને વિચારીએ તો લ્યુટેશિયમનો હાઇડ્રોક્સાઇડ છે એની બેઝિક પ્રબળતા સાપેક્ષમાં ઓછી આવશે અને સીરિયમનો હાઇડ્રોક્સાઇડ છે એની બેઝિક પ્રબળતા સાપેક્ષમાં વધુ આવશે. તો આ જે સાપેક્ષ ક્રમ છે એ ફક્ત ને ફક્ત આપણને વિકલ્પ બીની અંદર જોવા મળે છે. તો બાકીની કોઈ બાબતમાં તમે જુઓ તો હા, એક અહીંયા છે વિકલ્પ બી, એવી રીતે વિકલ્પ ડીમાં પણ આપણને એવું જોવા મળે છે. એટલે વિકલ્પ બી અને વિકલ્પ ડી જેમાં આપણને આ ક્રમ જોવા મળે છે અને બાકીના બે ક્રમ જે છે મતલબ બાકીના જે બે વિકલ્પો છે એને આપણે નિવારી શકીએ છીએ. હવે આપણે આગળ વધીએ. આ માહિતી પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે ખાસ. આ ઉપરાંત LnOH થ્રાઇસ એટલે કે લેન્થેનોઇડ્સના હાઇડ્રોક્સાઇડ જે છે એ LnOH થ્રાઇસની બેઝિક પ્રબળતા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની સાપેક્ષે વધુ હોય છે, પરંતુ CaOH ટ્વાઇસની સાપેક્ષે ઓછી હોય છે. હવે જો LnOH થ્રાઇસ પ્રકારના કોઈપણ હાઇડ્રોક્સાઇડને વિચારવામાં આવે, એ ચાહે LuOH થ્રાઇસ હોય, CuOH થ્રાઇસ હોય કે લેન્થેનોઇડ્સ તત્વના કોઈપણ તત્વ માટેના હાઇડ્રોક્સાઇડ હોય, પરંતુ એની બેઝિક પ્રબળતા AlOH થ્રાઇસ કરતાં વધુ જ હશે, પરંતુ CaOH ટ્વાઇસ કરતાં ઓછી જ હશે. તો એને અનુલક્ષીને આ જે ક્રમ છે તો એ બંને લેન્થેનોઇડ્સ તત્વોના જ હાઇડ્રોક્સાઇડ છે. હવે આની સાપેક્ષે બેઝિક પ્રબળતા ઓછી છે AlOH થ્રાઇસની, એટલે LuOH થ્રાઇસની આગળ આપણે લેસધેનની નિશાની કરીએ તો એની પહેલાં આપણે AlOH થ્રાઇસ દર્શાવવો જોઈએ. તો એવું આપણને વિકલ્પ બીમાં જોવા મળે છે. અને CaOH ટ્વાઇસની સાપેક્ષે ઓછી બેઝિક પ્રબળતા હોય એટલે આની પછી આપણે લેસધેનની નિશાની કરીને ત્યારબાદ CaOH ટ્વાઇસ દર્શાવવો જોઈએ. તો એ પણ આપણને વિકલ્પ બીની અંદર જોવા મળે છે. એટલે લખ્યું છે તેથી બેઝિક પ્રબળતાનો પરિણામી સાચો સાપેક્ષ ક્રમ એ વિકલ્પ બી મુજબ થશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની બાબત આ છે કે લેન્થેનોઇડ્સ તત્વોના ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય, પરંતુ એની બેઝિક પ્રબળતા, કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે લેન્થેનોઇડ્સ તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બંને સ્વભાવે બેઝિક છે અને એની બેઝિક પ્રબળતા એ લેન્થેનોઇડ તત્વના ધન આયનના કદ ઉપર આધાર રાખે છે અને એક આ પ્રમાણેનો સંબંધ ધરાવે છે કે બેઝિક પ્રબળતા ચલે છે ધન આયનનું કદ. એટલે જેમ ધન આયનનું કદ વધુ અથવા મોટું તેમ બેઝિક પ્રબળતા વધુ. ત્યારબાદ 6 નંબરનો MCQ છે, નીચેના પૈકી કયા ઓક્સાઇડની બેઝિક પ્રબળતા સૌથી વધારે છે? ગુજકેટ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે તમને 4 પ્રકારના ઓક્સાઇડ વિકલ્પમાં આપેલા છે. પહેલો ઓક્સાઇડ છે એ લેન્થેનમનો ઓક્સાઇડ છે. બીજો ઓક્સાઇડ SM એટલે કે સમેરિયમનો ઓક્સાઇડ છે. ત્રીજો ઓક્સાઇડ PR જે પ્રેસિયોડિમિયમનો ઓક્સાઇડ છે. પ્રેસિયોડિમિયમ નામ યાદ રાખવા જરૂરી છે, બહુ કોમ્પ્લિકેટેડ લાગે પરંતુ પ્રેક્ટિસ કરશો
તો યાદ રહી જશે. જીડી એ ગેડોલિનિયમ છે, એ ગેડોલિનિયમનો ઓક્સાઇડ છે. સાચા વિકલ્પ તરીકે એટલે કે આપેલા જે ઓક્સાઇડ છે એમાં સૌથી વધારે બેઝિક પ્રબળતા એ La2O3 એટલે કે લેન્થેનમ ઓક્સાઇડની છે. ઉકેલ તરીકે વિકલ્પ એ એને સાચો ગણવામાં આવ્યો છે. આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 2 અને એમાં MCQ નંબર 2 એની અંદર આપણે આ સમજ આપેલી જ છે, તેમ છતાં આપણે અહીં એનો ખુલાસો કરીએ છીએ. અહીં બધા જ ઓક્સાઇડ સંયોજનો ઓપ્શનની અંદર જે આપ્યા છે એ બધા જ ઓક્સાઇડ સંયોજનો એ લેન્થેનોઇડ્સ તત્વોના ઓક્સાઇડ્સ છે. તેઓની બેઝિક પ્રબળતા એટલે કે લેન્થેનોઇડ્સ તત્વો જે છે એના જે ઓક્સાઇડ્સ છે કે જે તમને વિકલ્પમાં આપ્યા છે, તેઓની બેઝિક પ્રબળતા એ લેન્થેનોઇડ્સ તત્વના ધન આયન, લેન્થેનોઇડ્સ તત્વનું સામાન્ય સંજ્ઞા કેપિટલ L બાજુમાં સ્મોલ n Ln છે. તો એ ધન આયન +3 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે, કારણ કે +3 ઓક્સિડેશન સ્થિતિ એ સામાન્ય અને સ્થાયી છે. એટલે લખ્યું છે તેઓની બેઝિક પ્રબળતા, એટલે આ જે ઓક્સાઇડ્સ આપ્યા છે એ બધા ઓક્સાઇડ્સની બેઝિક પ્રબળતા એ લેન્થેનોઇડ્સ તત્વોના ધન આયનના કદના વધારા સાથે વધે છે. એટલે કે કદમાં વધારો થાય તો વધે ને કદમાં ઘટાડો થાય તો ઘટે. એટલે લખ્યું છે કે તેઓની બેઝિક પ્રબળતા એટલે કે આ ઓક્સાઇડની બેઝિક પ્રબળતા એ લેન્થેનોઇડ્સ તત્વોના ધન આયનોના કદના વધવા સાથે વધે છે, ઘટવા સાથે ઘટે છે. 4F શ્રેણી એટલે લેન્થેનોઇડ શ્રેણી, લેન્થેનોઇડ્સ તત્વોની શ્રેણી અને 4F શ્રેણી કહેવાય. તો 4F શ્રેણીમાં ડાબીથી જમણી તરફ જતા Ln3+ એટલે કે લેન્થેનોઇડ્સ તત્વના ધન આયનના કદ ઘટે છે. હવે કદ ઘટશે તો બેઝિક પ્રબળતા ઘટશે, એટલે લખ્યું છે તેથી Ln2O3 પ્રકારના ઓક્સાઇડની બેઝિક પ્રબળતા પણ ઘટે છે. હવે જો આ બાબતને આપણે વિચારીએ ડાબીથી જમણી તરફ, તો ડાબી બાજુ સૌથી પહેલું તત્વ જે છે એ લેન્થેનમ છે. લેન્થેનોઇડ શ્રેણીનું સૌથી પહેલું તત્વ વિચારીએ તો લેન્થેનમ છે. અર્થ કે લેન્થેનોઇડ શ્રેણીના સૌથી પહેલા તત્વનો જે ધન આયન હશે La3+, એનું કદ સૌથી મોટું હશે અને તેથી તેના ઓક્સાઇડની બેઝિક પ્રબળતા પણ સૌથી વધારે હશે. એટલે લખ્યું છે આપેલ પૈકી La3+ આયન સૌથી વધુ કદ ધરાવતો ધન આયન હોવાથી La2O3ની બેઝિક પ્રબળતા સૌથી વધુ છે, કારણ કે La3+ એ લેન્થેનમનો ધન આયન છે અને લેન્થેનમ એ 4F શ્રેણીનું સૌથી પહેલું, ડાબી બાજુએ સૌથી પહેલું તત્વ છે. ત્યારબાદ 7મા નંબરનો MCQ છે KMnO4 માટે કયું વિધાન યોગ્ય નથી. હવે KMnO4 તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે KMnO4 એ પોટેશિયમ પરમેંગેનેટ છે. મેંગેનીઝ તત્વ એ Mn એ સંક્રાંતિ ધાતુ તત્વ છે, 3D શ્રેણીનું સંક્રાંતિ ધાતુ તત્વ. 2015 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન. તમને અહીં 4 વિકલ્પ આપ્યા છે. 4 વિકલ્પ એ KMnO4ની માહિતી છે. સૌથી પહેલો વિકલ્પ તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એ વિધાન સાચું છે. જો આપણે KMnO4 વિશેની માહિતી જાણતા હોઈએ, પાઠ્યપુસ્તકમાં 4 વિધાનનો ઉલ્લેખ છે જ, પરંતુ આપણે એ શાર્પ એટલે કે ખૂબ જ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો જ આપણે આમાંથી ખોટું એટલે કે અયોગ્ય વિધાન જે છે એ જાણી શકીશું. એટલે પહેલું વિધાન તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, એ વિધાન સાચું છે. બીજું વિધાન તે કાપડ ઉદ્યોગમાં વિરંજક તરીકે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, વિરંજક એટલે બ્લીચિંગ, તો એ વિધાન પણ સાચું છે. રંગ દૂર કરવા માટે વપરાતું રસાયણ એને વિરંજક કહેવાય. તેનો ઉપયોગ જીવાણુનાશક તરીકે થાય છે, તો એ પણ સાચું છે. ચેપનાશી તરીકે પણ એનો ઉપયોગ થાય છે, એટલે જીવાણુનાશી કહેવાશે. વિધાન ડી છે તે ઘેરા જાંબુડિયા રંગનો અસ્ફટિકમય પદાર્થ છે. જો આપણે ખાસ ચોકસાઈપૂર્વક માહિતીને ધ્યાનમાં રાખી હોય તો આ ડી વિધાન શંકાસ્પદ છે, કારણ કે ઘેરા જાંબુડિયા રંગનો KMnO4 હોય છે એ વિધાન સાચું જ છે, પરંતુ અહીં અસ્ફટિકમય હોય છે એ બાબત ખોટી છે, કારણ કે વાસ્તવમાં KMnO4 છે એ સ્ફટિકમય પદાર્થ છે. એટલે વિકલ્પ જે છે વિધાન યોગ્ય નથી. KMnO4 માટે કયું વિધાન યોગ્ય નથી? તો આ વિધાન ડી જે છે વિકલ્પ ડીમાં આપેલું એ અયોગ્ય છે, એટલે ઉકેલ તરીકે વિકલ્પ ડીને ગણવામાં આવ્યો છે. અહીં આપણે સ્પષ્ટ કર્યું જ છે કે KMnO4 એ ઘેરા જાંબુડિયા રંગનો જ છે,
એટલે વિધાનની અંદર ઘેરા જાંબુડિયા રંગનો ઉલ્લેખ છે એટલો ભાગ સાચો છે, પરંતુ સ્ફટિકમય પદાર્થ છે, અસ્ફટિકમય પદાર્થ નથી. એટલે અસ્ફટિકમય શબ્દને કારણે એ વિધાન ખોટું છે. અને ઉપરાંત વિકલ્પ એની અંદર જે કંઈ લખ્યું છે કે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, તો વિકલ્પ એ KMnO4ની રાસાયણિક લાક્ષણિકતા છે. આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. NCERT લેવલે પણ આ બાબતને સમજાવવામાં આવી છે કે KMnO4 જે છે એની રાસાયણિક લાક્ષણિકતામાં સર્વોપરી અથવા તો સર્વથી ઉપર જે લાક્ષણિકતા છે એ છે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. રીઝન કે એમાં જે Mn છે એ Mnની ઓક્સિડેશન સ્થિતિ એ સૌથી વધુ +7 છે. આપણે અગાઉ સમજાવેલું છે કે જો સૌથી મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ હશે તો તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિવાળા હશે, એટલે કે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિવાળા હશે, અને એ સ્થિતિમાં તે ફક્ત ને ફક્ત ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની વૃત્તિવાળા હોય છે. એટલે KMnO4ની અંદર Mnની ઓક્સિડેશન સ્થિતિ +7 છે. એટલે મેં અહીંયા કારણ તરીકે દર્શાવ્યું છે કે વિકલ્પ એ KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને એનું કારણ છે Mnની ઓક્સિડેશન સ્થિતિ +7 છે. વિકલ્પ બી અને સીની અંદર જે વિધાન આપ્યા છે એ KMnO4ની ઉપયોગિતા છે. અન્ય ઉપયોગિતાઓ પણ છે, પરંતુ અહીં વિકલ્પની અંદર બી અને સી વિકલ્પ જે છે એ KMnO4ની ઉપયોગિતા છે, એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ 8મો MCQ છે. વિધાન આ પ્રકારે આપ્યું છે: નીચેના પૈકી કયા આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે? 2015માં પૂછાયેલો MCQ છે. 4 વિકલ્પ તમને આપેલા છે. 4 વિકલ્પમાં તમને 4 ધન આયનો આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો પરફેક્ટ માહિતી તમે ધરાવતા હો તો આ 4 તત્વો એ 3D શ્રેણીના, એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના ધન આયનો છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર 8 જ MCQનો આપણે અભ્યાસ કરવાના હતા. અને જો શરૂઆતથી તમે જોયું હોય તો 2013માં 2 MCQ પૂછાયેલા છે, 2014માં 3 MCQ અને 2015માં 3 MCQ. આ 2015નો ત્રીજો MCQ છે. એટલે એવું જરૂરી નથી કે દર વર્ષે પ્રતિ ચેપ્ટર એ સરખી સંખ્યાના જ MCQ પૂછાય. એટલે એ બાબતને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો અહીં ઉકેલ તરીકે આપણને સાચો વિકલ્પ એ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ચાકમાત્રાને લગતા MCQ એ ખાસ પૂછાતા જ હોય છે, કારણ કે એ ટૉપિક એ ખૂબ ફેવરિટ ટૉપિક છે. અને આ અગાઉના લેક્ચરમાં પણ આપણે ચુંબકીય ચાકમાત્રાને લગતા MCQ સોલ્વ કરેલા છે. તો આપણે વિશેષ ધ્યાનમાં રાખીશું અથવા આ બાબતને ધ્યાનમાં લઈશું. સૌથી પહેલું છે ચુંબકીય ચાકમાત્રા μ √n(n+2). BM એ બોર મેગ્નેટોન એકમ છે, જ્યાં n બરાબર ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આપણે આવી સ્પષ્ટતા અગાઉ કરી ચૂક્યા છીએ કે સંક્રાંતિ ધાતુ તત્વો માટે આ સ્મોલ nનું મૂલ્ય એ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ જે પરિણામ છે અથવા આ જે સૂત્ર છે એ સૂત્રથી આપણને ખ્યાલ આવે છે કે જેમ nનું મૂલ્ય વધુ, એટલે કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, તેમ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય વધુ હશે. આ પરિણામ ઉપરથી જ આપણને એનો અંદાજ આવી જાય છે. એટલે અહીં લખ્યું છે આ પરિણામ મુજબ જેમ આયનીય સ્પીસીઝની, આ જે આયનો આપ્યા છે, હવે આયનની બદલે ધારો કે પરમાણુ આપ્યા હોય તો પણ આપણે સ્પીસીઝ શબ્દનો ઉપયોગ કરી શકીએ. એટલે લખ્યું છે આ પરિણામ મુજબ જેમ આયનની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, તેમ તેની ચુંબકીય ચાકમાત્રા વધુ હોય છે. કારણ કે તમે અહીંયા 1 લખો તો ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, મૂલ્ય 1.73 આવશે. એમ 2 લખશો, 3 લખશો, 4 લખશો, 5 લખશો, એમ મૂલ્ય વધતા જશે. 5 લખશો તો મૂલ્ય 5.92 આવશે. એટલે એને અનુલક્ષીને અહીં લખ્યું છે કે આ પરિણામ એ સ્પષ્ટ કરે છે કે ડી કક્ષકમાં જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ, એમ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય પણ વધુ થશે. હવે આપણને અહીંયા જે 4 તત્વોના ધન આયનો આપ્યા છે, તો આપણે એ વિચારવું પડે કે 4 તત્વોની મૂળ
ઇલેક્ટ્રોન રચના શું છે અને ધન આયન બન્યા પછી ઇલેક્ટ્રોન રચના શું થાય અને એને અનુલક્ષીને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની યુગ્મિત અને અયુગ્મિત સ્થિતિને જાણવી પડે. તો આગળ વધીએ. અહીં વિકલ્પ એ, વિકલ્પ બી, વિકલ્પ સી અને વિકલ્પ ડી. તો વિકલ્પ એ માટે એફી તત્વ આપ્યું છે જેનો પરમાણુ ક્રમાંક 26 છે. પરમાણુ ક્રમાંક યાદ હોવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને પરમાણુ ક્રમાંક યાદ નથી તો આ પ્રકારના એમસીક્યુ જે ખૂબ સહેલા જ ગણી શકાય પણ તમે એનો ઉકેલ લાવી શકશો નહીં. ઝેડ બરાબર 26, ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d6 4s2 થશે. Fe3+ થવા માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. 4sમાંથી 2 દૂર થશે એટલે 4s 0 થઈ જશે. 1 ઇલેક્ટ્રોન 3dમાંથી ગુમાવશે એટલે 3d5 થઈ જશે. તો તમે જોઈ શકો છો કે 3d5 તો ડી કક્ષક 5 પેટા કોષ જે છે એમાં હુન્ડના નિયમ પ્રમાણે 5 ઇલેક્ટ્રોન એ અયુગ્મિત રહેશે અને એકબીજા સાથે સમાંતર સ્પિનથી એ ગોઠવાશે. બીજું તત્વ અથવા બીજો વિકલ્પ જેમાં ટીઆઈ ટિટેનિયમ આપ્યું છે, સ્કેન્ડિયમ પછીનું તત્વ છે ટિટેનિયમ, એટલે પરમાણુ ક્રમાંક 22 થશે. ઇલેક્ટ્રોન્સના આર્ગન કમ્પ્લીટ 3d2 4s2 થશે. હવે એનો +3 વીજભારિત આયન બનવા માટે 3 ઇલેક્ટ્રોન દૂર થશે, જેમાંથી 4sમાંથી 2 દૂર થશે અને 3dમાંથી 1 દૂર થશે. એટલે Ti3+ની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3d1 4s 0 થશે. હવે 3d કક્ષકની 5 પેટા કોષોને વિચારીએ તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે કોઈ પણ એક કોષની અંદર, કક્ષકની અંદર આપણે આવી રીતે એને ગોઠવી શકીએ. ત્યાર પછી ત્રીજા નંબરે ક્રોમિયમ. તો ક્રોમિયમ જેનો પરમાણુ ક્રમાંક 24 છે. આમ તો ઇલેક્ટ્રોન રચના આર્ગન કોર 3d4 4s2 થવી જોઈએ, પરંતુ આવી ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે ક્રોમિયમ છે એમાં ડી અર્ધપૂર્ણ સ્થિતિ થવા માટે 3d5 થઈ જાય છે અને 4s1 થાય છે, એટલે આ એક અપવાદ ઇલેક્ટ્રોન રચના આવશે. કોપર માટે પણ આવી છે. તો Cr3+ થવા માટે એટલે કે +3 વીજભારિત આયન થવા માટે 4sનો 1 ઇલેક્ટ્રોન જશે અને 3dમાંથી 2 ઇલેક્ટ્રોન જશે એટલે 3d3 અને 4s 0 થશે. હવે 3dની 5 પેટા કોષને વિચારીએ તો 5 પેટા કક્ષકોની અંદર 3 ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે એકબીજાને સમાંતર અને અયુગ્મિત રહેશે. એવી રીતે ડી ઓપ્શનની અંદર કોબાલ્ટ છે. તમે જોઈ શકો છો કોબાલ્ટનો ધન આયન તમને આપેલો છે. તો કોબાલ્ટ ઝેડ બરાબર 27 એટલે કે પરમાણુ ક્રમાંક 27 છે. નિકલની પહેલાંનો તત્વ છે અને આયન પછીનો તત્વ છે. આયનનું 26 પરમાણુ ક્રમાંક છે, કોબાલ્ટનો 27 થશે. આર્ગન કમ્પ્લીટ 3d7 4s2 એની ઇલેક્ટ્રોન રચના છે. +3 વીજભારિત આયન બનવા માટે 4sના 2 ઇલેક્ટ્રોન દૂર થશે અને 3dમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થશે એટલે 3d6 થશે. ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે હુન્ડના નિયમ પ્રમાણે પહેલાં 5 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ જશે, એકબીજાને સમાંતર સ્પિન રાખશે અને અયુગ્મિત રહેશે. છઠ્ઠો ઇલેક્ટ્રોન છે એ યુગ્મન કરશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 4 જે આયનો છે એમાં આપણે આ સ્પષ્ટતા કરી કે ડી કક્ષકોમાં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 5 ઇલેક્ટ્રોન તમે અહીંયા જોઈ શકો છો Fe3+માં. તો સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન Fe3+ આયન ધરાવતો હોવાથી તેની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય સૌથી વધારે થશે, જે 5.92 બોર મેગ્નેટોન જેટલું છે. ત્યાર પછી જો બીજા ક્રમે વિચારવામાં આવે તો CO3+ થશે. એના પછી જો ક્રમ વિચારવામાં આવે તો Cr3+ થશે. એના પછી સૌથી ઓછી ચુંબકીય ચાકમાત્રા Ti3+ની થશે. વિદ્યાર્થી મિત્રો, જેમ તમને અહીં આ ઓપ્શન આપ્યા છે એમ તમને આનો આ જ પ્રશ્ન એ ફેરવીને એવી રીતે પૂછી શકે કે ચુંબકીય ચાકમાત્રાના સૈદ્ધાંતિક મૂલ્ય માટે સાચો ક્રમ નીચેના પૈકી કયો? તો તમને આ 4 આયનો માટે લેસ ધેન કરી અને તમને 4 વિકલ્પ અથવા ગ્રેટર ધેન કરી અને તમને 4 વિકલ્પ એ આપી શકે છે. તો એમાં સાચો જે સાપેક્ષ ક્રમ થશે એ ચુંબકીય ચાકમાત્રાના સૈદ્ધાંતિક મૂલ્ય માટે સૌથી ઓછી Ti3+ની થશે, પછી લેસ ધેનની નિશાની, એના પછી Cr3+ની થશે, એના પછી CO3+ની થશે અને સૌથી વધુ Fe3+ની થશે. લેસ ધેનની નિશાની કરીએ તો એ ચડતો ક્રમ કહેવાશે અને ગ્રેટર ધેનની નિશાની કરીએ તો એ ઉતરતો ક્રમ કહેવાશે. ગ્રેટર ધેનની નિશાનીમાં સૌથી વધુ જે છે એ પહેલું આવશે,
ત્યાર પછી CO3+ આવશે, ત્યાર પછી Cr3+ આવશે અને ત્યાર પછી Ti3+ આવશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.